મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તે મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. બંધ પ્રાચલો, બંધ પેરામીટર્સ, એમાંથી બંધ લંબાઈ વિશેની માહિતી આપણે ભણી ગયા. બંધ લંબાઈ શું છે એના વિશેની માહિતી. નેક્સ્ટ હવે બંધ કોણ, બંધ લંબાઈ પછી બંધ કોણ, એના વિશેની માહિતી આપણે ભણવાની છે. બંધ લંબાઈ, બંધ કોણ શબ્દની માહિતી આપણી પાસે વ્યવસ્થિત હોવી જોઈએ, કેમ કે જેટલા બંધારણ આવશે સંયોજનના બધાની અંદર બંધ લંબાઈ, બંધ કોણ આપણે યાદ રાખવાનું થશે. કાર્બનિક સંયોજનના બંધારણની અંદર અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ધરાવતા ઇલેક્ટ્રોન કક્ષકો અથવા ઇલેક્ટ્રોનની કક્ષકો, અણુ કે સંકીર્ણ આયન એની અંદર મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન જે બંધમાં ભાગ લે છે એવી ઇલેક્ટ્રોન બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, બંધ કોણ તરીકે ઓળખવામાં આવશે. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રચાતા બંધવાળા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બંધન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને, બંધન ધરાવતી કક્ષકો એની વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બંધ કોણ અંશમાં રજૂ કરવામાં આવે છે. ઓક્સિજન એની સાથે હાઇડ્રોજન સાથેના જે બંધ ધરાવતા ઇલેક્ટ્રોન છે એની વચ્ચે જે ખૂણો રચાય છે, આ એક ઇલેક્ટ્રોન બંધ ધરાવે છે એવું, બીજો ઇલેક્ટ્રોન બંધ ધરાવે છે એવું, એમની વચ્ચે જે ખૂણો રચાય છે એને કહેવામાં આવે છે બંધ કોણ. બંધ કોણ અંશમાં રજૂ કરવામાં આવે છે જે વર્ણપટ દર્શકીય પદ્ધતિ વડે પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. કેવી પદ્ધતિ વડે? વર્ણપટ દર્શકીય પદ્ધતિ વડે પ્રાયોગિક રીતે, પ્રેક્ટિકલી રીતે છે નક્કી કરી શકાય છે. સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિઓ આવશે તો એની મદદથી આ બાબત છે એ નક્કી કરી શકાશે. બંધ કોણ તે અણુની કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ વહેંચાયેલી કક્ષકો વિશે કંઈક ખ્યાલ આપે છે. કેવી રીતના કક્ષકો ગોઠવાયેલી હશે તે કક્ષકો વિશે કંઈક ખ્યાલ આપે છે. તેથી તેનો આકાર નક્કી કરવામાં મદદરૂપ થશે. અણુઓનો આકાર કેવો હશે તો એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે H2O બંધ કોણ છે એ નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધના ઇલેક્ટ્રોનની કક્ષકો છે, બંધકારક આણ્વીય કક્ષકો, તો એની વચ્ચેનો ખૂણો 104.5 અંશનો છે. કેટલા અંશનો છે? 104.5 અંશનો જોવા મળે છે. તો 104.5 અંશનો ખૂણો, 104.5 અંશનો ખૂણો, તો એ કોણીય આકાર હોય H2Oનો એવી બાબત છે એ રજૂ કરે છે. એ મુજબની બાબત છે એ રજૂ કરે છે. એટલે આ બાબત છે એ બંધ કોણ વચ્ચેની જે માહિતી છે, બંધ કોણ વિશેની માહિતી એની મદદથી નક્કી કરી શકાય છે. બરાબર છે. નેક્સ્ટ પેરામીટર છે, નેક્સ્ટ પ્રાચલ બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી ખાસ યાદ રાખજો. વાયુમય અવસ્થામાંના બે પરમાણુ વચ્ચે ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે પદાર્થ છે ને વાયુમય અવસ્થામાં લઈ જવામાં આવે તો વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચેના ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. કોને? બંધ એન્થાલ્પી. એટલે કે વાયુમય અવસ્થામાંના બે પરમાણુ વચ્ચેના
એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા એને કહેવામાં છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે. એક મોલ માટે કેટલી ઉર્જા જરૂરી છે? તો કિલો જૂલ પ્રતિ મોલ. એક મોલ માટે જરૂરી ઉર્જા એને કહેવામાં છે કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા. તો એ એક મોલ અણુઓ હશે એના બંધ તોડવા માટે જરૂરી ઉર્જા છે. તો એ ઉર્જા છે એ બંધ એન્થાલ્પી થશે. એનું ઉદાહરણ તરીકે H હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે. બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનો બંધ છે, એટલે હાઇડ્રોજન વચ્ચેના બંધ છે, તો એની બંધ એન્થાલ્પી 435.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. 435.8 કિલો જૂલ પ્રતિ મોલ છે એ ઉર્જા બંધ એન્થાલ્પી તરીકે છે એ આવશે. બરાબર છે. કોના માટે? હાઇડ્રોજન અણુ માટે. H2 હાઇડ્રોજન અણુ માટે આટલી બંધ એન્થાલ્પી જોવા મળશે. H2 માટે બે હાઇડ્રોજન પરમાણુ મુક્ત થશે. ડેલ્ટા AH વડે એને દર્શાવી શકાય છે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. આ જ પ્રમાણે બહુબંધ ધરાવતા અણુઓની બંધ એન્થાલ્પી ઉદાહરણ તરીકે O2 N2 ઓક્સિજનમાં દ્વિબંધ છે, એટલે O2 વચ્ચે દ્વિબંધ તોડવામાં આવે તો બે ઓક્સિજન પરમાણુ મુક્ત થશે. ડેલ્ટા એ 498 કિલો જૂલ પ્રતિ મોલ. નાઇટ્રોજન માટે N2 તો બે નાઇટ્રોજન પરમાણુ મુક્ત થશે. ડેલ્ટા એ 946 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા છે મુક્ત થાય જરૂર પડે છે. તો એ એન્થાલ્પી એટલે બંધ એન્થાલ્પી. એક અગત્યનું છે કે બંધ વિયોજન એન્થાલ્પી જેટલી વધારે તેટલું જ વધારે અણુમાં પ્રબળ બંધન. બંધ વિયોજન એન્થાલ્પી જેમ વધુ હોય તેમ અણુમાં વધુ પ્રબળતાથી જકળાયેલા હશે, બંધન છે મજબૂત હશે. એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન માટે જોઈ શકો, નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી વધુ છે, એટલે નાઇટ્રોજન અણુ છે વધુ પ્રબળતાથી જકળાયેલા હશે. એક બંધ કરતાં દ્વિબંધની બંધ એન્થાલ્પી સામાન્ય રીતે વધુ હોય છે. દ્વિબંધ કરતાં ત્રિબંધની બંધ એન્થાલ્પી એકને એક પરમાણુ વચ્ચે વધુ હોય છે, એટલે વધુ મજબૂતાઈથી જકળાયેલા હશે. HCl હાઇડ્રોજન અને ક્લોરિન વાયુમય અવસ્થામાં રહેલા HCl માંથી હાઇડ્રોજન અને ક્લોરિનને મુક્ત કરવા છે, પરમાણુઓને મુક્ત કરવા છે. તો એ એન્થાલ્પી 431 કિલો જૂલ પ્રતિ મોલ છે. બહુપરમાણુીય અણુમાં બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ છે. બહુપરમાણુીય દાખલા તરીકે CH4 વધુ પરમાણુઓ છે. H2માં 2 જ હતા, CH4માં વધુ પરમાણુ છે. તો આવી બહુપરમાણુીય અણુઓમાં બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ છે. ઉદાહરણ તરીકે H2ઓની બાબતમાં OH બંધ તોડવા માટે જરૂરી એન્થાલ્પી સરખી હોતી નથી. બે OH બંધ છે તો બે બંધ તોડવા માટેની ઉર્જા સરખી નથી હોતી. તો હવે શું કરવું? એક બંધ તૂટે અને પછી બીજો બંધ તોડવા માટે ઉર્જા છે વધુ હોય છે, સરખી હોતી નથી. તો એના માટે સરેરાશ બંધ એન્થાલ્પી છે એ ગણવામાં આવશે. સરખી નથી હોતી તો હવે શું કરવામાં આવશે? તો એના માટે સરેરાશ બંધ એન્થાલ્પી કેવી રીતના? જો H2O H અને OH પેલો બંધ તૂટે, H2O માંથી એક બંધ તૂટશે એટલે એક OH મુક્ત થાય અને એક H મુક્ત થશે. તો એના માટેની બંધ એન્થાલ્પી પહેલા બંધ માટે 502 કિલો જૂલ પ્રતિ મોલ, પછી OH માઇનસ અસ્થાયી બની જશે, H અને ઓક્સિજન બે છૂટા પડી જશે. તો એના માટે બંધ એન્થાલ્પી 427 કિલો જૂલ પ્રતિ મોલ. તો ડેલ્ટા AHના મૂલ્યનો તફાવત દર્શાવે છે કે બીજો OH બંધ કંઈક ફેરફાર પામે છે. પહેલાં જે પ્રમાણે બંધ હશે એના કરતાં કંઈક ફેરફાર પામે છે, કારણ કે રાસાયણિક પર્યાવરણ બદલાઈ જાય છે, રાસાયણિક બંધારણ છે બદલાઈ જાય છે. એને કારણે આ બાબત છે, એને કારણે બંનેના બંધમાં ફેરફાર પામે છે બંધ એન્થાલ્પીમાં. તો C2H5OH ઇથેનોલ અને પાણી જેવા અલગ અલગ અણુઓમાં સમાન OH બંધને લીધે મળતી ઉર્જા ફેરફાર કારણરૂપ છે. ઇથેનોલમાં છે CH3CH2OH, એટલે કાર્બન સાથે છે એ બે હાઇડ્રોજન અને એક OH છે. તો અહીંયા OH બંધ છે, ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ.
તો એ અને પાણી બેયના OH બંધને લીધે મળતા ઉર્જાનો ફેરફાર, બેયમાં ઉર્જાના ફેરફાર જોવા મળશે, બે હરખા નહીં. આથી જ બહુપરમાણુ અણુમાં સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં છે? સરેરાશ બંધ એન્થાલ્પી ગણવામાં આવે છે. કુલ બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યને તૂટેલા બંધની સંખ્યા વડે ભાગતા સરેરાશ બંધ એન્થાલ્પી મેળવાય. બે OH બંધ તોડવામાં આવશે, બેયનો સરવાળો ઉર્જાનો એને ભાગ્યા 2 એટલે H2Oમાં OH બંધની એન્થાલ્પી છે નક્કી થશે. પાણી માટે છે એ H2O માટે પહેલો બંધ તોડવા માટે 502 કિલોજૂલ પ્રતિ મોલ, બીજો બંધ તોડવા માટે 427 કિલોજૂલ પ્રતિ મોલ, એનું સરેરાશ બેનો સરવાળો ભાગ્યા 2 464 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા ગણાશે બંધ એન્થાલ્પીમાં. કેટલી ગણાશે? 464.5 એ સરેરાશ મૂલ્ય થયું બંધ એન્થાલ્પી માટેનું. આ પ્રમાણે સરેરાશ મૂલ્ય ગણીને બહુપરમાણુ અણુ માટે સરેરાશ બંધ એન્થાલ્પી ગણતરી કરવામાં આવે છે. ક્લિયર? એટલે બંધ એન્થાલ્પી જુદા જુદા બંધ એન્થાલ્પીના મૂલ્ય કોષ્ટકની અંદર બતાવ્યા છે. અવલોકન માટે OH બંધ એન્થાલ્પી ઓક્સિજન અને હાઇડ્રોજન માટે સિંગલ બોન્ડ હોય ત્યારે બંધ લંબાઈ, તો એના માટેના કોષ્ટક બતાવેલા છે. બંધ લંબાઈ જોયું, બંધ કોણ જોયું, બરાબર. બંધ લંબાઈ માટે જોઈ ગયા આગળ. ત્યાર પછી બંધ કોણ જોઈ ગયા અને બંધ એન્થાલ્પી ત્રણેય માટે જોઈ ગયા છે. જેની બંધ લંબાઈ ઓછી હોય એની બંધ એન્થાલ્પી પ્રમાણમાં વધુ જોવા મળશે. સી દ્વિબંધ O 121 PM બંધ લંબાઈ છે. સી સિંગલ બોન્ડ 143. તો આના માટે સી દ્વિબંધ ઓની બંધ એન્થાલ્પી વધુ હોય, સી સિંગલ બોન્ડ ઓની બંધ એન્થાલ્પી ઓછી હશે. એવી રીતના કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, દ્વિબંધ હોય, અહીંયા દ્વિબંધ છે, એના કરતાં ત્રિબંધની બંધ લંબાઈ ઘટી છે, બંધ એન્થાલ્પી વધુ. એટલે બંધ એન્થાલ્પી કંઈક અંશે બંધ લંબાઈ ઉપર આધાર રાખી શકે છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જેમ બંધ લંબાઈ વધુ, બંધ એન્થાલ્પી ઓછી. બાબત એક ધ્યાનમાં રાખજો, બરાબર છે. આ થયું બંધ લંબાઈ વિશેની માહિતી. ત્યાર પછી બંધ કોણ વિશેની માહિતી, ત્યાર પછી બંધ એન્થાલ્પી વિશેની માહિતી. નેક્સ્ટ પેરામીટર છે બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક, બંધ ક્રમાંક કોને કહેવામાં આવે છે? તો સંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા છે. લુઈસ બંધારણ જોયું તો કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારમાં રહેલા છે. તો એ ઇલેક્ટ્રોન જેટલા ભાગીદારીમાં રહેલા છે એના આધારે છે. બબે ઇલેક્ટ્રોન રહેલા હોય ભાગીદારીમાં, તો એ લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુના બે પરમાણુ વચ્ચેની બંધની સંખ્યા, બે પરમાણુ વચ્ચેની બંધની સંખ્યા, એને ઓળખવામાં આવશે બંધ ક્રમાંક. એને ઓળખવામાં આવશે બંધ ક્રમાંકથી. લુઈસ બંધારણમાં સહસંયોજક બંધ હશે તો એને લુઈસ બંધારણમાં અણુના બંધ ક્રમાંક એટલે અણુમાં બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા. બંધ ક્રમાંક ઉદાહરણ તરીકે લઈ હાઇડ્રોજન H2માં એક ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ છે, O2માં 2 ભાગીદારી ઇલેક્ટ્રોન છે, N2માં 3 ભાગીદારી ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનમાં એક બંધ ક્રમાંક, ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે એટલા માટે. ઓક્સિજનમાં ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે એટલે 2 બંધની સંખ્યા છે એટલે બંધ ક્રમાંક 2. નાઇટ્રોજનમાં ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે 3 છે એટલે એના 3 બંધ છે એટલે 3 બંધ ક્રમાંક. એ જ પ્રમાણે CO માં કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ છે તેથી બંધ ક્રમાંક 3 છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે ભાગીદારી છે એ 3 ઇલેક્ટ્રોન યુગ્મ, તેથી બંધ ક્રમાંક 3.
ડેલ્ટા એ 4946 CO કાર્બન મોનોક્સાઇડનું બંધારણ આગળ જોઈ ગયા આપણે લુઈસ રચના બરાબર છે. તો એમાં 3 ભાગીદારી ઇલેક્ટ્રોન બંધ ક્રમાંક 3 છે. ડેલ્ટા એચ ડેલ્ટા એ એચ એટલે પરમાણુકરણ એન્થાલ્પી તો બંધ વિયોજન એન્થાલ્પી બંધ એન્થાલ્પી 496 કિલો જૂલ પ્રતિ મોલ છે. દ્વિપરિમાણીય અણુ માટેના મૂલ્યમાં સૌથી ઊંચું જોવા મળે છે. 3 બંધ છે ને તો એની અંદર દ્વિપરિમાણીય અણુમાં સૌથી મૂલ્ય ઊંચું છે. સમઇલેક્ટ્રોનીય અણુઓ માટે અને આયનોની સમાન બંધ ક્રમાંક હોય સમઇલેક્ટ્રોનીય એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થતી હોય તેવા અને આયનોને સમાન બંધ ક્રમાંક હોય. ઉદાહરણ તરીકે F2 અને O2-2 બેની અંદર F2માં 9 દૂ ને 18 એક ફ્લોરિનના ઇલેક્ટ્રોનની સંખ્યા 9 F2માં 2 ફ્લોરિન છે એટલે એકના 9 બીજાના 9 9 દૂ 18 ઇલેક્ટ્રોન છે. O2- ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન એક ઓક્સિજન પરમાણુ માટે O2 માટે 16 -2 છે એટલે 2 વધારે 16 ને 2 18 જે સમ ઇલેક્ટ્રોનની અણુ હશે અથવા તો આયનો હશે તો એના બંધ ક્રમાંક સમાન હોય છે. ખાસ યાદ રાખજો. તો બંનેના બંધ ક્રમાંક છે 1 છે. N2CO અને NO+. N2 ની અંદર 14 કાર્બન મોનોક્સાઇડ કાર્બનના 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના 8 6 ના 8 14 ઇલેક્ટ્રોન. NO નાઇટ્રોજનના 7 ઓક્સિજનના 8 7 ના 15 15માંથી +1 છે એટલે 1 ઓછો એટલે આને સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ કહેવાય. ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનની સંખ્યા જેમાં સરખી થતી હોય તો એ થશે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ. ગણી લેવાના જેટલા પરમાણુ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા તો એને કહેવામાં આવે છે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ. N2 2 નાઇટ્રોજન 1 નાઇટ્રોજનના 7 એટલે 2 નાઇટ્રોજનના 14 કાર્બન મોનોક્સાઇડ કાર્બનના 6 ઓક્સિજનના 8 6 ના 8 14 NO નાઇટ્રિક ઓક્સાઇડ NO+ નાઇટ્રોજનના 7 ઓક્સિજનના 8 7 ના 15 +1 એટલે 15 ને 1 ઓછો થશે 14. તો એનો બંધ ક્રમાંક 3 છે. અણુઓની સ્થાયીતાને સમજવા માટે ઉપયોગી સામાન્ય સહસંબંધ એ છે કે બંધ ક્રમાંકમાં વધારો બંધ એન્થાલ્પીમાં વધારો કરે છે અને બંધ લંબાઈમાં ઘટાડો કરે છે. ખાસ યાદ રાખજો. બંધ ક્રમાંક બંધ એન્થાલ્પી બંને એકબીજાના સમપ્રમાણમાં છે. બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી વ્યસ્ત પ્રમાણમાં છે. બંધ લંબાઈ અને બંધ ક્રમાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે બંધ ક્રમાંક જેમ વધુ બંધ લંબાઈ ઓછી બંધ એન્થાલ્પી વધુ બંધ લંબાઈ ઓછી. બરાબર છે. બંધ ક્રમાંક વધુ બંધ એન્થાલ્પી વધુ એટલે બંધ ક્રમાંક વધુ બંધ એન્થાલ્પી વધુ એટલે બંધ ક્રમાંક અને બંધ એન્થાલ્પી સમપ્રમાણમાં છે. જેમ બંધ ક્રમાંક વધુ બંધ એન્થાલ્પી વધુ એની સાથે બેયની સાથે બંધ લંબાઈ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ બંધ ક્રમાંક વધુ બંધ લંબાઈ ઓછી બંધ લંબાઈ વધુ બંધ ક્રમાંક ઓછો બંધ એન્થાલ્પી વધુ બંધ લંબાઈ ઓછી બરાબર છે. એટલે ત્રણેય એકબીજા સાથેનો કેવો સંબંધ ધરાવે છે. બંધ ક્રમાંક બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ વિધાનની અંદર આવી ગયું છે. આ લખીને રાખજો નીચે એટલે સરળતાથી યાદ રાખી શકો. બરાબર છે. બંધ ક્રમાંક બંધ એન્થાલ્પી બંધ કોણ 3 બાબત આજે આપણે શીખ્યા. સંસ્પંદન રચના છે વ્યવસ્થિત સમજવાનું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ સાથે તેને સમજીશું. થેન્ક યુ વેરી મચ.